તો જય માતાજી મિત્રો, બધા અમારા ભાઈઓ બહેનોને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજનો વિડીયો આપણે બનવાનો છે કાળુ ભગતની મેલડી માતા વિશે. મેલડીમાં વિશે એમ બનવાનો છે કે હું પછી વિડીયોમાં બતાવીશ કે મેલડી માએ જે શું કર્યું છે ને અમારા ઉપર ઉપકાર કદી ભૂલવરાય જ નહીં. અમારા જીવન અમારા માટે માતાએ ધૂણવા આવે ને ખૂબ ખૂબ માતાજી સારું કરે છે. ખૂબ ખૂબ ધન્ય છે તને. ખૂબ ખૂબ મા તારો ખૂબ ખૂબ આભાર. એટલે કોઈ અંદર કહી જ ના શકો એટલો મારી તારો આભાર છે કે જે આપણે અમારે જે હું પોતાની વાત કરું કે 2-3-4 મહિના પહેલાં મારે થોડી દેહ બાબતનું તકલીફ હતી. તકલીફ એવી હતી કે બહુ જ વધારે તકલીફ હતી અને પછી આપણે માતાજીની દયાથી ઓપરેશન ના કરવું પડ્યું, ડિલિવરી થઈ ગઈ. પછી મહિનો થયો એટલે જે મારો છોકરો પછી માતાજીની દયાથી ઓપરેશન ના કરવું પડ્યું ને ડિલિવરી થઈ ગઈ નોર્મલ. પછી મહિનો થયો એટલે દીકરો ફરી બીમાર થયો. એટલે ડૉક્ટરે એવું કીધું કે 2-3 કલાકમાં તમારું બાળક જીવી શકશે નહીં. પછી અમે માતાજીને મતલબ કે કગર્યા હતો ખૂબ. માતાજી આગળ રોયા અને બધું માતાજીને કીધું એટલે માતાજી દયા રાખી. 3-4 દિવસ દાખલ કરવો પડ્યો હતો એટલે માતાજી બધી રીતે દયા રાખી. દીકરાને કશું થવા દીધું નહીં. પછી 2-3 મહિના થયા પછી મારે 2 દીકરી છે. દેવની ભલે કોઈ પણ તકલીફ હતી થોડીક હતી. દેવની તકલીફ જે મારી નાની બી છોકરી હતી અને માતાજીનો પવન ચાલુ થઈ ગયો હતો. નાની છોકરી હું તમને બતાવું. પછી એ પવનનું જે માતાજી કાંઠે આવતા હતા એ બંધ થઈ ગયું છોકરીને. પછી 2-3 દિવસ ત્યાં ફરી દવાનું ચાલુ થઈ ગયું. એક દીકરો બીમાર થાય તો એને દવાખાને લઈ જાય એટલે બધું સારું થઈ જાય. ઘરે આવે ફરી એવું થઈ જાય. વળી દીકરીને એવું થઈ જાય. એવું 3-4 દિવસ રહ્યું. પછી અમે માતાજીને કગર્યા, હું મારી વાઈફ, હું આગળ અને એ પાછળ. અમે માતાજીને કીધું કે મારી કાળા કળયુગમાં અમારું માનવી તો કોઈ નથી. કદાચ અમે અમારી કુળદેવી માતાજીની ભૂલ કરી હશે એના અમે સોર હસા. મારી કાળુ હીરાની મેલડીએ કીધું મારી અમે શું તારું બગાડ્યું છે સમ માં કીધું આવું થાય છે. એટલે માતાજી ખૂબ દયા રાખી. અમારા ગરીબ હમુ માતાએ લમણો વાળ્યો અને કહેવાય છે કે ખૂબ કહેવાથી ખૂબ મારું દિલ ખુશ થાય છે. તો માતાજી વીજળી બનીને એ મારો જે ઘર છે એની સાઈડમાં લેમડો છે. લેમડા ઉપર રીતસર રાતના 7-8 વાગ્યા છે તો વીજળી થઈને કમ્પ્લીટ માતાજી જે મારો લેબડો છે લેબડા ઉપર માતાજી વીજળી થઈ એટલે અમારે બધું સારું થઈ ગયું. પછી માતાજી કહ્યું તો હું તમને લેબડો બતાવું, મારું ઘર બતાવું. મિત્રો હું ત્યાં ઊભો હતો ને મારી વાઈફ ત્યાં હતો મારા ઘરથી. અને જે આ લેબડો છે ને આ લેબડાની ટોસ ઉપર માતાજી જે વીજળી થઈને પડ્યા હતા ને એ મેં તમને કહ્યું વિડીયામાં એવી રીતે. એ દિવસથી મારા ઘરમાં બધી રીતે મજા સારું થઈ ગયું. બધી માતાજીને જે તકલીફ હતી એ પણ દૂર થઈ ગઈ. પછી અમુક જે દેવ નતા જડતા એ પણ મળી ગયા. અરવિંદ ભુવાજીની માતાની દયાથી, મેલડીમાની દયાથી ખૂબ ખૂબ મારી તારો આભાર. જગતમાં બહુ ગવાણી છે અને બહુ આગળ ગવાય છે. માં ખૂબ ખૂબ તારો આભાર. જય માં મેલડી. તો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય, તમને સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જે વિડીયોને સબસ્ક્રાઈબ શેર કરીને લાઈક કરશે એમના ઘરે માં મેલડી, સિકોતર, ખોડિયાર, જોગણી માતા કાધ્યું ખૂટ્યું વાપર્યું નેઠવા નહીં દે એવી મારા અને મારી માના તરફથી દિલથી આશીર્વાદ આપું છું. તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.